નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ ઉત્તરાયણમાં પતિ ઉપર ભાર રહેશે કે નહીં તે માટે શું કરવું, પત્નીએ શું શું કાળજી રાખવી તે આપણે આગળ જોઈએ। આ ઉત્તરાયણમાં પતિ ઉપર ભાર રહેવાનો હોય, પોતાની પત્નીએ કાચની બંગડી પહેરવી જોઈએ કે નહીં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સમયે જે પોતાના પ્રાણનું બલિદાન આપે છે તેમને સિદ્ધિ મોક્ષની પ્રાપ્તિ થાય છે। મહાભારત કાળમાં ભીષ્મ પિતાએ ઉત્તરાયણ થતાં જ પોતાના પ્રાણનો ત્યાગ કરેલ હતો। આપણા હિન્દુ ધર્મમાં તમામ તહેવારમાં મકર સંક્રાંતિના દિવસને ખૂબ જ મોટું સ્થાન આપવામાં આવેલ છે। આ દિવસે જે પણ શુભ કાર્ય કરવાના હોય છે તે કાર્ય કરવાથી ચોક્કસપણે સફળ થાય છે। આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના ચોક્કસપણે સફળ થાય છે અને ઘણું સારું ફળ મળે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। આ દિવસે નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને તેમને મૃત્યુના ભયથી મુક્તિ મળે છે। આપણા શાસ્ત્રોમાં પણ મકર સંક્રાંતિના દિવસને ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઘણા બધા આપણી જોડે ઉપાયો છે અને આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓનો અંત આવી જશે। અને મિત્રો, ઉત્તરાયણ પર તમે આવું કરશો તો જરૂરથી સફળતા તમને મળશે। જો તમે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો તો આ દિવસે આવું કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે। માત્ર મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા ઉપાયોનો ઉલ્લેખ શાસ્ત્રમાં થયેલ છે। જો તમે દરરોજ પણ નથી કરતા, પરંતુ રોજ સવારે સ્નાન કરવું જરૂરી છે, પરંતુ આમ કરશો તો સૂર્ય ભગવાનની વિશેષ કૃપા તમારા ઉપર થશે। આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે તો ખૂબ જ મહત્વ છે। મિત્રો, આ દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો શક્ય હોય તો થોડા તલને ઉમેરી, થોડો ગોળ ઉમેરી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। સાથે સાથે તમામ પ્રકારના ગ્રહ દોષોમાંથી તમને મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાની સાથે સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવાથી, એટલે કે તેને તિલક ચડાવવાથી દરેક મનોકામનાઓ તમારી પૂર્ણ થાય છે અને મંગળ દોષ હોય, શનિ દોષ હોય, કોઈ જ પ્રકારના દોષમાંથી તમને મુક્તિ મળે છે। આ દિવસે સફેદ તલના લાડુ બનાવવામાં આવે છે, તે ઉપરાંત કાળા તલમાંથી પણ લાડુ બનાવવામાં આવે છે, તેમનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। મિત્રો, આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવી શનિદેવની પૂજા કરવામાં આવે અને શનિદેવને થાળ ધરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં ચાલતી દરેક મુશ્કેલીઓના સમાધાન થાય છે। એટલે કે મિત્રો, કોઈ રોગથી પીડિત હોય, શનિદોષ હોય, મંગળદોષ હોય તો તમામ સૌથી મુક્તિ આપતા આ શનિદેવ તમને પ્રસન્ન થાય છે અને આપના જીવનમાં સોનેરી સૂરજ ઉગવા લાગે છે। એટલે કે ધન, સંપત્તિ અને સુખી જીવનની શરૂઆત થાય છે। જો આપ શનિદેવની પૂજા કરવા કે શનિદેવને કાળા તલના લાડુનો પ્રસાદ ધરવા માટે જઈ શકતા ન હોય તો આ કાળા લાડુ તમારે આંગણે આવેલ કોઈ પણ ગરીબ બાળકને તથા ગાયને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે। તે ઉપરાંત મિત્રો, આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી 33 કરોડ દેવતાઓ પ્રસન્ન થાય છે અને આપને આશીર્વાદ આપે છે। તે ઉપરાંત આ દિવસે ગાયને બાફેલા ઘઉં અને બાજરી ખવડાવવાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે।
આમ કરશો તો ચોક્કસથી તમામ દેવતાઓ એટલે કે 33 કરોડ દેવતાઓ પ્રસન્ન થશે અને આપના ઘરની સુખ સંપત્તિમાં વધારો કરશે. મિત્રો, ઘણી બધી માન્યતાઓ હોય છે કે આ દિવસે પતિ ઉપર ભાર રહે છે, પરંતુ એવું હોતું નથી. અમુક એવી અફવાઓ ફેલાવે છે કે કાચની બંગડી પહેરવાથી પતિ ઉપર ભાર રહેતો નથી, પરંતુ આવું ક્યારેય બની શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમનો જન્મ થયો છે તેમનું મૃત્યુ અચૂક આવવાનું જ છે. તો ક્યારેય મકર સંક્રાંતિના દિવસે પતિ ઉપર ભાર રહેતો નથી, તો આ બાબતે ક્યારેય ચિંતિત થવું નહીં. આ દિવસે દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે આ દિવસે દેવી લક્ષ્મી, શનિદેવ, સૂર્ય ભગવાન અને વિષ્ણુની પૂજા કરવાથી ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની દરેક મનોકામનાઓ રંગીન બનવા લાગે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.